મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી જોડાયા। આ બેઠકમાં મુખ્યમંત્રીએ દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના દિશાનિર્દેશ આપ્યા છે। ગાંધીનગર મનપા કમિશનરે રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી આ કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આપી। તેમણે કહ્યું કે હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે। આ સાથે 85 સર્વેની ટીમ બનાવી અને 1,58,000થી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું। ક્લોરીન ટેબ્લેટ્સ અને ORSના પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યા। આ સાથે જ લીકેજિંગના રિપેરિંગના કામને પણ અગ્રતા આપવામાં આવી છે અને તેનું રિપેરિંગનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે। જો કે મુખ્યમંત્રીએ હાલ તો પાઇપલાઇન અંગેના જે કામો પ્રગતિમાં છે તેની ફિલ્ડ વિઝિટ કરી ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને પણ સૂચના આપી છે। આ સાથે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા અને લીકેજિંગ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાં લેવા માટેની તાકીદ કરી છે।